જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો તો જો મોર્નિંગ થઈ ગયું છે, સવાર થઈ ગઈ છે અને ચાલો બધા પહેલાં તો ભગવાનના દર્શન કરી લ્યો। આજે આપણે કરવાના છે દહીણા। માતાજી ખોડિયારમાંના દર્શન કરી લ્યો। જો સરસથી માતાજીએ ચોલી પહેરી લીધી છો। ચાલો બધા દર્શન કરી લો ભગવાનના, કાનાના બધા। તો ચાલો હવે સવાર થઈ ગયું છે અને હવે આપણે કરવાના છે ઘઉં સાફ। એટલે ચાલો હવે આપણે ઘઉં સાફ કરવાની તૈયારી કરવા માંડીએ સાસુઓ બી। જો બાદૈણું કરવા બેસી ગયા સવારના, પણ વિડીયો બનાવવાનો વારો બપોરે આવ્યો છે તો જો ચારીને અને એમાં હોય વીણતા જાય છે। દહીણાની સિઝન આવી ગઈ કા? અત્યારે ઉનાળામાં દહીણા ને વેફર ને મસાલા ને બધું અત્યારે જ હોય। 12 મહિનાની વસ્તુ નકર બગડી જાય। પછી અમે છે ને એમાં ઓલો પાવડર હોય ને ભેળવતા। ચાલો હવે સવારમાં તો હું નહોતી બેસી ગઈ, કામ હોય એટલે અત્યારે હું ઘડીક હવે ચારવા બેસું છું। મમ્મી કે બે ઘડીક ચારીએ ને તો ચરાઈ જાય, તો પછી આપણે પાવડર ને ભેળવાઈ જાય। ચાલો હવે હું ચારવા બેસું છું, કેમ કે સવારે તો કામ હોય, રસોઈ હોય ને ઘરનું કામ હોય, બધું થઈ ગયું એટલે બપોર પછી થોડીક વાર નવરા હોય તો હવે હું ચારવા બેસું છું। તો ચાલો હવે દહીણા કરવા માંડ્યા છીએ હાહુઓ બે, તો વિડીયોમાં હવે છેક સુધી બન્યા રહેજો। જો આ ઘઉં ઘઉં થતા જાય ને પછી મમ્મી આ ટોપમાં ભરતા જાય, પછી આપણે આ પાવડર આવે ને, મીઠો પાવડર કહીએ, બોરી પાવડર કહીએ, આ પાવડર અમે દઈએ છીએ। પહેલાં અમે એડિયું દેતા, હવે અમે એડિયું નથી દેતા, અમે આ પાવડર જ દઈ દઈએ। આવી રીતના પાવડર છે ને એટલે આપણે 12 મહિનાની વસ્તુ શું બગડે નહીં। પછી જ્યારે દહીંનું દરાવવાનું હોય ને ત્યારે તો અમે ચાલી લઈએ। દહીં પછી વાટકા ભરીને પછી અમારે કોઠારું ઉપર છે એટલે અમારે ઉપર ચડાવવા પડે। આપણે પાવડર ફેરવાઈ જાય ને ઘઉંમાં ના ઘઉં સરસથી ચોખ્ખા થઈ ગયેલા છે એટલે મમ્મી ચારતા જાય છે, આમાં કઈ વીણમાં પડવું છે નહીં। એવી રીતના જો પછી આ પાવડર દઈ હાથું ભરી લઈ, પછી અહીંયા પગથિયે મૂકી દઈ, ઘી ઉપર જાગે નરે કે પપ્પા ઘી આવીને ઉપર ચડાવી દે। પછી કોઠારૂમાં અમે હાબુ કરી નાખીએ, કેમ કે આ 12 મહિનાની વસ્તુ કહેવાય, આ તો આપણું અંત કહેવાય, આને તો આપણે સાચવી રાખવું પડે। નથી કહેતા કે ઘઉં બગડે રાખવું બરોબર બગડે, એટલે આને તો આપણે હાવ સાચવી બધું રાખવું પડે। તાણે બધું ઘઉં કરવું પડે, પાછા દરાવા જઈને એટલે પાછા ચાલી લઈએ ઘઉં, કેમ કે આપણે આમાં કંઈક હોય, આમાં પાવડર ભેગવું હોય, કંઈક આપણે જીવાયતું હોય તો કંઈ નીકળી જાય। આ બહુ ઘણું કરવા બેસી ગયું। આ જો જાવું હતું મને મજા જેવું નથી, દવાખાને જાવું હતું તો ડૉક્ટરે નથી, કેવું છે દવા લઈ આવું ને નબળાઈ જેવું બહુ આવી ગયું છે, દવા લઈ આવું તો ડૉક્ટર નથી। હવે ડૉક્ટર કહેવા ઉપર ન હોય ત્યારે ત્યાં જવાનું રહે। પ્રકૃતિ બેને જો હવે ઉઠાશે ઉઠશે નહીં। તો ચાલો આપણે છે ને અત્યારે દહીણું કરીને થાકી ગયા, કેમ કે અમે અત્યારે તો સાફ કરેલા ઘઉં આવે જ છે ઓલરેડી, ખાલી ચકડી મારે એમ કે સાફ કરેલા તો આવે જ છે અને ખાલી આપણે એને ચાયણો મારવો પડે। આપણે શાસ્ત્ર પૂરતું કહેવાય ને, આપણે મન થાય એટલે જો દહીણું થઈ જાય ને એટલે સીધા ધૂંઝારા કહેવાય, ઘર સાફ સફાઈ કહેવાય, એ કરવાની ચાલુ થાય, મસાલા ચાલુ થાય। ઉનાળામાં તો તમે જો તો મલક કામ હોય, કામ ખૂટે નહીં, છોકરાઓને પરીક્ષા હોય, બધું ઉનાળામાં ભેગું થાય, ક્યાંય પહોંચાતું નથી। એટલે જો પાછા મારે તો મહેમાન આવે છે, મારા મમ્મી પપ્પા આવે છે, એટલે ત્યાં અમે કંઈ થોડું ઘણું કામ થઈ જાય ને તો પછી ઉપાદી નહીં, અને એકલા ને એકલા પહોંચાય નહીં ક્યાંય। એક તો વિડિયાનું કરતા જઈએ, યુટ્યુબનું કરતા જઈએ અને ઘરનું કામ કરતા જઈએ ને આ વધારાનું કામ પણ કરતા જઈએ। હમણાં શરીર પણ ખેંચાઈ ગયું છે સાવ, કેમ કે કામ વધી જાય છે, લોડ વધી જાય છે, એટલા માટે શરીર ખેંચાઈ ગયું। અને મને ઓમે છે નબળાઈ જેવું આવી જ ગયું છે, પગ બહુ જ દુખે છે, તો મેં કીધું કે મારે છે ને B12નો રિપોર્ટ કરાવવો જ પડશે, કેમ કે મને છે ને બહુ જ પગ દુખે છે। કેમ કે B12 ઘટી ગયું હોય ને તો તમને આળસ આવે, પગ દુખે, અંધારા આવે એવું થાય,
તો મને હમણાં છે ને છેલ્લા 15 દિવસથી એવું થાય છે. એટલે મને એવું લાગે છે કે મારે B12નો રિપોર્ટ હવે કરાવવો પડશે. એટલે B12નો રિપોર્ટ પણ કરાવવા જાવો છે ડૉક્ટર પાસે. અને એવું લાગે તો દવા લેવાઈ જાય ને તો આપણને શું કોર્સ પાછો કરી લઈએ ને તો આપણે પાછું રેગ્યુલર થઈ જાય એમ. કેમ કે છે ને કામ કરવાની હડફ જ નથી થતી. નહીં તો મને છે ને કામ પડ્યું હોય ને ત્યાં સુધી મને ગમે નહીં. અને હમણાં તો બેઠી હોય ને ઊભી થાવ ને તોય પગ દુખે છે. સૂતી હોય ને તો એમ થાય ઉઠવું જ નથી બોલો. નહીંતર કામ પડ્યું હોય ત્યાં સુધી મને ગાળપ ન થાય. એમ ન થાય કે કામ પડ્યું છે ને હું હુઈ જાઉં, એવું ના થાય મને. કોને ખબર છેલ્લા 15 દિવસથી આવું થાય છે. ને એમાંય હવે તો ગરમી આવી ગઈ. એટલે ગરમીમાં તો હાવ ક્યાંય નહીં ગમે. અને દહીંણામાં જો દહીંણું થઈ ગયું છે. સાસુ હવે મમ્મી સવારના બેસી ગયા હતા એટલે દહીંણું પતી ગયું છે. અને હવે કોઠીમાં સરસથી દહીંણા ભરી દીધા છે. પાવડર દહીં અમે પાવડર આપણે મીઠો પહેલાં એડિયું દેતા. પછી હું તમને એક બતાવીશ કે અમે એ પારાના બને તમે ઘઉંમાં ભેળવી દો ને તો તમારા ઘઉં છે, અનાજ છે, કાંઈ પણ બગડતું નથી. એ હું તમને એક વિડીયામાં બતાવીશ. એ અમે છે ને સિમેન્ટના બનાવીએ, ધૂળનાય બને. અમે સિમેન્ટના બનાવીએ એટલે તમારે દર વર્ષે હાલે. અમારે એક ઠેલો એક ભર્યા છે તો અમે એ પછી ઘઉંમાં ભેળવી દેશું. જેમ તમે દહીંનું દરાવતા જાઓ એમ તમારે ઘઉં ચાળી લેવાય ને એમાંથી પારો કાઢી લેવાય. પાછા તમે પોર હાલે, પરાય હાલે, ગયા બરસે હાલે એમ ચાલ્યા જ રાખે. અને પારાના એ પારો બનાવે ત્યારે ખાસ ધ્યાન રાખવું પડે. હું તમને એક આખો વિડીયો બતાવીશ. તો ચાલો હવે આપણે જોઈએ આગળ. ઓલરેડી સાંજ થઈ ગઈ છે. સાંજની રસોઈમાં જો આપણે તો દહીંનું કર્યું છે એટલે કાંઈ બનાવ્યું નથી. નરેશે બનાવી છે દાબેલી. આપણે કાંઈ બનાવ્યું નથી કે હું બનાવી નાખું, તમે થાકી ગયા હોય ને એટલે. તો એ દાબેલી બનાવી છે. તો જો બેઠા દાબેલી ભરે છે. હું કરી નાખું દૂધ ગરમ, એના માટે પતી જાય. હોળીની હજી થોડી જુઓ ધાણી પડી છે. આપણે હોળીનો ખજૂર, ધાણી, ડાળિયા બહુ જ ખવાય. અને નરેશ બેઠા દાબેલી ભરે છે. જો ક્યાં તમે દહીંનું કર્યું છે ને તો હું આ તમારું કામ પતાવી દઉં. એક કામ આપણે નીકળી જાય રસોઈની. જો દાબેલી મસ્ત બનાવ્યો, કચ્છી દાબેલી કહેવાય ને. બીજું શું કહેવાય દાબેલીને? તમે નહોતા કંઈક કહેતા? બેપડ રોટલી. હું ડબલ રોટી. અને જો પ્રકૃતિ બેન જો દાબેલી બની જાય એટલે આપણે છે ને જમી લઈએ. સાંજે છે ને સાંજનું છે ને કહેવાય વાળું. પપ્પા પેલા દૂધ લેવા છે ને દૂધ ગરમ કરી લે. દૂધને ગરમ કરી લઈ પછી જમી લઈએ. કેમ કે તા છે ને મમ્મી ને પપ્પા મહાદેવ સિરિયલ જોવે છે. પૂરી થઈ જાય ને ત્યારે અમે 8:30 વાગે જમવા બેસીએ. ત્યાર પછી જમી લઈએ. જમીને થોડીક વાર વાસણ કરીને પછી થોડીક વાર નાઈ થશું. કેમ કે જો આને છે ને ઓલા આંબલીનું સરસથી ચટણી બનાવીને એમાંથી સરસ આ ખજૂર આંબલીની ચટણી બનાવી એમાંથી મસાલો નીકળે ને એ મને ના પાડે તોય હું ખાવામાં આંબલી હોય ખજૂર આંબલીની કે ટાટિયા પકડાઈ જાય. સમજાય પકડાઈ ગયેલા છે. એવું દુખે છે. ખજૂર આંબલીની ચટણીમાં મસ્ત બનાવે. ગોળ ને મસાલો નાખીને જો મસાલો નાખીને મસ્ત ચટણી બનાવે. એની તો વાત જ પૂછો. એની રસોઈ થાય બહુ મસ્ત. અને મને છે ને એની રસોઈ બહુ ભાવે. નરેશ બનાવે ને તો મને બહુ ગમે. થોડુંક ફૂલાવીએ ને તો રોજ બનાવી દઈએ. મને નરેશની રસોઈ બહુ ભાવે. હો નરેશ એટલે તમારે છે ને સાંજે બનાવી દઈએ. બપોરની મમ્મીની ભાવે ને સાંજની તમારી ભાવે. એટલે હું મારે બનાવી આવડવું જોઈએ. તમને આવડે એવું? ચાલો દૂધ ગરમ થાય છે. હવે દૂધ ગરમ થઈ જાય પછી જમી લઈએ દાબેલી બધા બેસીને એક હારે. મમ્મી માટે ગાંઠિયા મંગાવ્યા છે. દાબેલી નથી ખાતી એટલા માટે મમ્મી માટે ગાંઠિયા મંગાવ્યા છે. કે કાંઈ નથી કરવું આજે. તું થાકી ગઈ છો એટલે કાંઈ રસોઈમાં બનાવવું જ નથી. આમ બધા ખાઈ લેવું છે. તમે દાબેલી ખાઈ લો, ગાંઠિયા ખાઈ લે. પપ્પાને શાક ને બધું બપોર બનાવ્યું હતું બધું પડ્યું છે કે હું એ ખાઈ લઈ. બેટા તમે થાકી ગયા છો તો કાંઈ બનાવવું નથી એવું છે. પણ એક તો છે મને સારું મજા જેવું નથી. અને ઘઉં સાફ કર્યા એમાં હજુ તો જી છે બાકી જ છે. ઘર સાફ સફાઈ એમાં બહુ થાક લાગશે. ઘઉંમાં તો બેઠા ન લાગે પણ આ ઘઉંમાં બહુ લાગે. આ એપ્રિલ મહિનો કાઢવો ને તો બધી લેડીઝ માટે, બધી બાઈઓ માટે, બધી ગૃહિણી માટે તોભા કહેવાય. એપ્રિલ મહિનો છે ને એ બાયુનો કામનો મહિનો કહેવાય. એટલે નીકળે જ નહીં. ઘડીકમાં નીકળે જ નહીં. કેમ કે એક તો લાંબો દિવસ હોય
અને એમાંય મહિનોય લાંબો થાય, કેમ કે જો એપ્રિલ મહિનામાં દહીણા હોય, એપ્રિલ મહિનામાં ઝાડા કચરા હોય, એપ્રિલ મહિનામાં મસાલા હોય, એપ્રિલ મહિનામાં છોકરાની પરીક્ષા હોય, એપ્રિલ મહિનામાં બધું હોય. એટલે એપ્રિલ મહિનો છે ને બાયું માટે બહુ કેવો મહિનો કહેવાય? એપ્રિલ મહિનો બાયું માટે કામનો મહિનો, કા અને છોકરાઓને પરીક્ષાનો મહિનો, અને અમારા માટે કામનો મહિનો. એપ્રિલ મહિનો કાઢવો અને એ બધી ગૃહિણી માટે મહત્વનો છે, કેમ કે એ મહિનામાં જ બધું બટેટાની વેફર જો એ ભૂલાઈ ગઈ, ચકરી, ટમેટાની, બટેટાની, કેટલી વેફર હોય બટેટાની. કા પ્રકૃતિ તને કઈ ભાવે? આજે એને છે ને બટેટાની વેફર ખાલી બાફેલી. કા પ્રકૃતિ ખાઈ લીધી તું દાદીની? જો એક ખાઈ લીધી, પછી અમારે આરે બેસે. તો ચાલો, તમને અમારા વિડીયા કેવા લાગે છે એ જરૂરથી કહેતા રહેજો. બસ હવે નવા નવા વિડીયા અમે તમારી સમક્ષ રજૂ કરતા રહીએ છીએ, તો અમારા વિડીયા કેવા લાગે છે એ જરૂરથી કહેતા રહેજો. તો ચાલો, હવે આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં, કંઈક નવી વસ્તુ સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, અને બધા ફેમિલી મિત્રોને બાય બાય.